જય શ્રી કૃષ્ણ. આજે આપણે વૈશાખ માસની ચતુર્દશી એટલે કે ચૌદસની તિથિ, જેને દર્શ અમાવસ્યા પણ કહેવાય છે, તે ક્યારે આવી રહી છે તેની વ્રત વિધિ અને દર્શ અમાવસ્યાની વ્રત કથા વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. જો તમને આ માહિતી અને કથા સારી લાગે તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી આપજો કે જેથી આ માહિતી અને કથા સાંભળવાનો લાભ તેમને પણ મળે. વૈશાખ કૃષ્ણ પક્ષની ચૌદસની તિથિ 5 જૂન બુધવારે આવી રહી છે. તેને વૈશાખ અમાવસ્યા કે શ્રાદ્ધની અમાવસ્યા પણ કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર અમાસના એક દિવસ પહેલા દર્શ અમાસ ઉજવવામાં આવે છે. આ દિવસે પિતૃદેવ ધરતી પર આવે છે અને પોતાના પરિવારને પ્રસન્નતાના આશીર્વાદ આપે છે. તેથી વિશેષ રૂપે પિતૃઓના મોક્ષ માટે દર્શ અમાવસ્યાના દિવસે પૂજાપાઠ, તર્પણ, કથાનું શ્રવણ કરવામાં આવે છે. પુરાણો અને વેદો અનુસાર દર્શ અમાવસ્યાના દિવસે પોતાના પૂર્વજો માટે જે કંઈ પણ પૂજા પાઠ, દાન, પુણ્ય અને પ્રાર્થના કરાય છે તે અવશ્ય પૂર્ણ થાય છે અને પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ, સંપત્તિ, યશ, કીર્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત ઉપવાસ કરીને પીપળા રૂપે ભગવાન નારાયણની પૂજા શ્રદ્ધાપૂર્વક કરનાર વ્યક્તિને નિર્ધનતા દૂર થાય છે, ધનની પ્રાપ્તિ, નિસંતાનને સંતાનના આશીર્વાદ મળે છે અને રોગી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિનું અકાળ મૃત્યુ ટળે છે. આ તિથિ 5 જૂન બુધવારે આવી રહી છે. તેથી 5 જૂન બુધવારે દર્શ અમાવસ્યા ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદયનો સમય 5:55 રહેશે અને ચંદ્રોદયનો સમય 6:12 રહેશે. અમાસના દિવસે ગ્રહોની વધારાની ઉર્જા, નેગેટિવ કિરણોનો દુષ્પ્રભાવ મનુષ્ય ઉપર પડે છે અને આ દુષ્પ્રભાવના કારણે ઘણીવાર માનવીના સ્વભાવમાં પણ બદલાવ જોવા મળે છે, જેમ કે માનસિક બીમારી, ક્રોધ, ચીડચીડાપણું જેવી અસરો જોઈ શકાય છે. અને તેથી જ દર્શ અમાવસ્યાના દિવસે ચંદ્રદેવના દર્શન નથી થતા, તેમનું તેજ પણ નથી દેખાતું અને તેમ છતાં તેમની પૂજા આરાધના કરવાનું ખૂબ જ મહત્વ છે, કારણ કે ચંદ્રદેવ માનવીને શીતળતા અને શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે પૂરા મનથી ચંદ્રદેવની પૂજા આરાધના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જો વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળી પરિસ્થિતિમાં હોય તો આ દિવસે ઉપવાસ કરીને ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ. જો કે આ દિવસે ચંદ્રમાના દર્શન તો નથી થતા, પણ તેમ છતાં જો આ દિવસે ચંદ્રદેવની પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે તો વ્યક્તિને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. ચંદ્રદેવની કૃપાથી વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય તો તે રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને ચંદ્રદેવ સાથે પિતૃપૂજન કરી પિતૃતર્પણ, પિંડદાન, સ્નાન અને દાનનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ છે. ગાયોને ચારો ખવડાવો, કીડિયારું પૂરવું, ભૂખ્યાને ભોજન આપવું, સુયોગ્ય બ્રાહ્મણોને દક્ષિણા આપી આખો દિવસ ઉપવાસ રાખવાથી હજારો ગાયોના દાન કર્યા બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગંગાજીમાં સ્નાન કરી ગંગાજીની પૂજા અને દીપદાન કરી ગંગાજળ અને પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ, કેમ કે ભગવાન શિવજી પિતૃઓ એટલે કે ભૂતગણોના દેવ છે, પરંતુ બધા માટે આ શક્ય નથી હોતું. તેથી પોતાના ઘરે જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના સ્નાન કરવાના જળમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી પણ ગંગા સ્નાન જેટલું પુણ્યફળ મેળવી શકાય છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય 4:02 થી 4:42 સુધીનો છે. આ સમય દરમિયાન સ્નાન વગેરેથી પરવારીને વ્રત ઉપવાસ રાખી પૂજાપાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લેવો જોઈએ. ત્યાર પછી સૂર્યનારાયણ કે જે કળિયુગના પ્રત્યક્ષ દેવતા છે તેમને અર્ધ્ય આપીને પોતાના નિત્ય પૂજાપાઠ કરી તુલસી માતા અને પીપળાને જળ ચડાવવું જોઈએ. આ દિવસે વડ અથવા પીપળાના વૃક્ષની પૂજા અને દીપક પ્રગટાવીને પ્રદક્ષિણા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે પિતૃઓના મોક્ષ માટે ગ્રહ દોષોમાંથી મુક્તિ મેળવવા, કાલ સર્પ દોષ વગેરે માટે ભગવાન નારાયણ અને મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે છે. આ દિવસે જો શક્ય હોય તો ઉપવાસ કરવો જોઈએ. આ દિવસે ખૂબ જ પવિત્ર અને ફળદાયી છે, જેથી કરીને આ દિવસે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ખાવું નહીં અને કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. મનને શુદ્ધ અને પવિત્ર રાખી આ દિવસે ભગવાન નારાયણ અને મહાદેવની પૂજા આરાધના કરીને પિતૃદેવનું પૂજન કરવાથી જીવનમાં દુઃખ, દરિદ્રતા અને તકલીફો દૂર થાય છે. તેથી જ સમગ્ર દેવી દેવતાઓ સાથે પિતૃદેવના પણ આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. અમાવસ્યા એ ઘોર અંધકારની રાત્રિ છે અને રાત્રિના અંધકારમાં નકારાત્મક ઉર્જાઓ પ્રબળ બને છે.
મનમાં નકારાત્મક વિચારો વધે છે. અને આ દિવસે હનુમાનજીની પૂજા આરાધના પણ એટલા માટે જ કરવામાં આવે છે કે જેથી હનુમાનજી જીવનમાં આવનારી બધી જ દુવિધા, ભૂત બાધા અને નકારાત્મક ઉર્જાઓનો નાશ કરી પોતાની કૃપા દરેક વ્યક્તિ પર વરસાવે છે. આ દિવસે વધારેમાં વધારે જપ, તપ, દાન, પુણ્ય અને ધાર્મિક કાર્યોમાં પોતાનો સમય વિતાવવો જોઈએ. તો હવે આપણે જોયું કે વૈશાખ દર્શ અમાવસ્યાના દિવસે આપણે શું કરવું અને શું ન કરવું. આ અમાવસ્યા પાછળ એક દંતકથા જોડાયેલી છે. તો ચાલો હવે તેનું શ્રવણ કરીએ. આ કથાને સાંભળવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે અધૂરું જ્ઞાન ઘાતક ગણાય છે અને આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ નથી મળતું. તેવી જ રીતે કોઈ પણ વ્રત ઉપવાસ કર્યા પછી જો તેની વ્રત કથા સાંભળવામાં ના આવે તો તેનું પુણ્ય ફળ પણ અધૂરું રહે છે. તો ચાલો કથાની શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં ધર્મવર્ણ નામના એક બ્રાહ્મણ હતા. તેઓ ખૂબ જ ધાર્મિક હતા. તે પોતાનો મોટા ભાગનો સમય ભગવાનની ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં વિતાવતા. એક સમયે તે સત્સંગમાં ગયા. ત્યારે તેમણે કોઈ સંત પાસેથી સાંભળ્યું કે ઘોર કળિયુગમાં ભગવાન નારાયણની ભક્તિ કરવાથી જે પુણ્ય મળે છે તેનાથી વધારે બીજું કોઈ કાર્ય કરવાથી પુણ્યફળ મળતું નથી. કોઈ પ્રકારના યજ્ઞ હવન કરવાથી પણ એટલું પુણ્યફળ મળતું નથી જેટલું ભગવાનની ભક્તિ કરવાથી મળે છે. ધર્મવર્ણના મનમાં તે સંતની આ વાત ઘર કરી ગઈ. તેથી તે ભગવાન નારાયણની ભક્તિ કરતા કરતા યાત્રા કરવા નીકળી ગયા અને એક સંન્યાસીનું જીવન વ્યતીત કરવા લાગ્યા. હવે યાત્રા કરતા કરતા ધર્મવર્ણ પિતૃલોક પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે તેમના પિતા ખૂબ જ પીડામાં છે. પૂર્વજોએ ધર્મવર્ણને કહ્યું કે તેમની આ સ્થિતિ ત્યાગને કારણે થઈ છે. તેમણે બધું જ ત્યાગીને સંન્યાસીનું જીવન વિતાવ્યું હતું. તેના કારણે હવે તેમની શાંતિ માટે પિંડદાન કરનાર કોઈ નથી. આ વાત સાંભળી ધર્મવર્ણને સમજાયું કે માત્ર સંન્યાસી જીવન કે યાત્રા કરીને જીવન વ્યતીત નથી થતું, પરંતુ મોક્ષ માટે ગૃહસ્થ જીવન પણ જરૂરી છે. ગૃહસ્થ જીવન જીવીને પણ ભગવાન શ્રી નારાયણની ભક્તિ કરી શકાય છે. સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતાં ધર્મવર્ણએ ગૃહસ્થ જીવનની શરૂઆત કરી. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ પિંડદાન કરીને પૂર્વજોને મોક્ષ પાવ્યો. તો આ હતી આજની દર્શ અમાવસ્યાની વ્રતવિધિ અને કથા મહિમા. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન રાખજો, જેથી કરીને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમને સરળતાથી મળી રહે. અમે જે વેદો અને પુરાણોમાંથી કથા અને માહિતીઓ સંભળાવીએ છીએ તે આગળ પણ તમે સરળતાથી સાંભળી શકો. તો ચાલો હવે ફરી મળીશું આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે, અને ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.